હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. ગઈકાલે આપણે સ્વાધ્યાય 10.1 ની શરૂઆત કરી દીધી અને દાખલા નંબર 3 સુધી પહોંચ્યા. બરાબર? તો દાખલા નંબર 3 માં અમુક છોકરાઓને સમજાવવાનું હતું કે y અક્ષ કેમ શૂન્ય થાય. બરાબર? તો આપણે તમને કહી દઉં, મેસેજ આવ્યો તો અમુકનો, એટલે કે આ આપણે યામ સમતલ દોરના. બરાબર? આ છે x અક્ષ, આ છે y અક્ષ. બરાબર? તો સૌથી પહેલો ક્વેશ્ચન શું હતો કે y અક્ષને સમાંતર તમને PQ રેખા આપેલી છે. તો કે આ y અક્ષને સમાંતર અહીંયા P છે, અહીંયા Q છે, અહીંયા P લ્યો અને અહીંયા Q લ્યો તો પણ ચાલે. બરાબર? તો અહીંયા શું થશે? આ બધાનો x કેવો હશે? સરખો જ હશે. આ રેખા ઉપરનો x બધે કેવો હશે? સરખો હશે. કાં તો x બરાબર 1 હોય, આટલું અંતર આપણે 1 વિચારીએ તો x બરાબર બધે p નું માપ કેટલું હોય? અહીંયા 1 અથવા કોઈ પણ અહીંયા કેટલું આવશે? -3 લઈ લો y બરાબર. અહીંયા 1 ને અહીંયા 3 લઈ લો. એટલે કે p અને q નો x કેવો હશે? સરખો. ક્યારે? જ્યારે y અક્ષને સમાંતર હોય ત્યારે. બરાબર? અને બીજો ક્વેશ્ચન શું હતો કે x અક્ષને સમાંતર હોય pq. એટલે આ અંતર સૂત્ર વાપરો તો 1 - 1 શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આનો x મળે નહીં. હવે એવી રીતે આ pq માટે વિચારો કે pq છે એ x અક્ષને સમાંતર છે. કોને સમાંતર છે? x અક્ષને. તો x અક્ષને સમાંતર હોય એનો મતલબ શું હોય? અહીંયા y બધે કેટલો હોય? સરખો હોય. આ y 3 વિચારો અહીંયા. બરાબર? તો આ કેટલા થશે? આ -1 વિચારો x આ 3 અહીંયા આવશે તમારે 1 3. બરાબર? આ બેનો શું હોય? y સરખો હોય ક્યારે? જ્યારે x અક્ષને સમાંતર હોય ત્યારે. અને કોઈ રેખા એટલે કે pq રેખા y અક્ષને સમાંતર હોય ત્યારે બેના x સરખા હોય. એટલે આપણે અહીંયા x1 બરાબર શું લખ્યું હતું? x2 અને આ શું લખ્યું? y2 બરાબર y1. ઓકે? તો હવે આજે દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 4 ની રકમ જો બધા. તો દાખલા નંબર 4 એમાં તમને એવું પૂછ્યું છે કે બે બિંદુ આપ્યા છે. એક તો 7 6 અને 3 4 થી સમાન અંતરે આવેલું હોય એવું x અક્ષ પરનું બિંદુ તમારે ગોતવાનું છે. દાખલા નંબર 4 એમાં બે બિંદુ આપ્યું છે. પહેલું બિંદુ છે, ધારો કે એ બિંદુ આપણે લઈ લઈએ તો એ કેટલું આપ્યું છે? 7 6 અને બી બિંદુ તમને આપ્યું છે 3 4. આપણે એને નામ આપી છે. બરાબર? બીજું કાંઈ કરતા નથી. આ 3 અને 4 છે. તમને બે બિંદુ આપ્યા છે. એક બિંદુ એ આપ્યું છે, બીજું બિંદુ P આપ્યું છે. તો આ બે બિંદુથી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું તમારે બિંદુ શોધવાનું છે. આનાથી આવેલું x અક્ષ પરનું બિંદુ અને આના B ઉપરથી આવેલું x પરનું બિંદુ બે કેવા છે? સમાન અંતરે છે. હવે બંનેથી અહીંયા શું છે? સમાન અંતરે હોય તેવું બિંદુ એટલે કે A અને B થી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ P. x અક્ષ ઉપર હોય એટલે એનો x શું હોવાનો? x આપણે એવું વિચારી લઈએ કે x પરનો x શું છે? x અક્ષ ઉપર હોવાનો તો y શું થાય? 0 થવાનું છે. બિંદુ છે a અને b થી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ કયું છે? આપણે વિચારી લીધું. કારણ કે x હશે અને y શું હશે? 0. તો આપણે આ x ની કિંમત ગોતવાની છે. એટલે કે x અક્ષ પરનું તમારે બિંદુ ગોતવાનું છે. તો બિંદુ આપણે વિચારી લઈએ. આ y કેમ 0 આવે? કારણ કે x અક્ષ પરનું બિંદુ છે એટલા માટે. x અક્ષ પરના બધા બિંદુ માટે શું આવશે? y શૂન્ય આવશે. તો હવે આ p થી a અંતર એ સમાન છે અને p થી b અંતર પણ સમાન છે. તો આપણે એવું લખશું અહીંયા ઓકે therefore pa બરાબર pb થાય.
કેમ? કારણ કે a થી p સુધીનું અંતર એ સરખું છે અને p થી p સુધીનું પણ અંતર સરખું છે એવું તમને રકમમાં આપ્યું છે. તો આ કારણમાં લખી નાખવાનું રકમ ab લખો અથવા તો અચ્છા હાલ આમ જ રાખી pa જ રાખી બરાબર. pa બરાબર શું થશે pb બરાબર. તો અહીંયા અંતર સૂત્ર વાપરવાનું છે તો બે બાજુ વર્ગ કરવું એટલે pa નો વર્ગ અને pb નો બરાબર. તો અહીંયા અંતર સૂત્ર વાપરો તો therefore આ વર્ગ છે એટલે આપણે અંડર રૂટ આવશે ને અહીંયા શું આવશે x - 7 નો વર્ગ x યામનો તફાવત એટલે x - 7 નો વર્ગ પ્લસ y યામનો તફાવત 0 - 6 નો વર્ગ આના બરાબર શું આવશે pb નો વર્ગ. તો pb વચ્ચેનું અંતર સૂત્ર વાપરો p એટલે x યામનો તફાવત તો કે x - 3 નો વર્ગ પ્લસ y શું આવશે 0 - 4 બરાબર. અંતર સૂત્ર જ વાપર્યું છે આમાં બીજું કાઈ કર્યું નથી. શું આવશે p pa વચ્ચેનું એટલે x - 7 નો વર્ગ 0 - 6 નો વર્ગ પછી બરાબર x - 3 નો વર્ગ પ્લસ 0 - 4 નો વર્ગ. આનું સાદુરૂપ આપો a - b નો હોલ સ્ક્વેર પ્રમાણે આનું સાદુરૂપ આપો x નો વર્ગ -7 ગુણ્યા 14x પ્લસ 49 ખબર પડે ને a - b ના સ્ક્વેર નું સૂત્ર એ શું થશે તો કે a નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ આ પ્રમાણે આનું સાદુરૂપ આપ્યું બરાબર. પછી આ -6 નો વર્ગ કેટલો થઈ જશે 36. કોઈ પણ નો વર્ગ હંમેશા કેવો મળે ધન જ મળે. -6 નો વર્ગ પણ ધન મળે અને પ્લસ 6 નો વર્ગ તો ધન જ મળવાનો બરાબર. અહીંયા પણ આ સૂત્રને એપ્લાય કરો તો x નો વર્ગ -3 ગુણ્યા 6 પ્લસ 3 નો વર્ગ 9 અને -4 નો વર્ગ કેટલો થશે +16. આ કારણમાં તમારે લખવું હોય તો આ લખી દેવાનું બરાબર. નકર આ બધાના સૂત્ર તો બધાને આવડે છે એટલે કાઈ લખવાની જરૂર નથી. તો હવે અહીંયા શું કેન્સલ થાય જો x નો વર્ગ કેન્સલ થઈ જાય. x નો વર્ગ અને x નો વર્ગ કેન્સલ થઈ જાય. પછી બીજું કઈ કેન્સલ થાય તો કે ના. તો હવે જે છે એમને લખી નાખો -14x -14 આ બેનો શું થશે સરવાળો. તો 49 માં આમાં એક ઉમેરી દો એટલે કેટલા 50 ને 35 કેટલા થાય છે 85 એટલે કે +85 બરાબર x નો વર્ગ તો કેન્સલ થઈ ગયો -6x અને 9 ને 16 કેટલા થાય છે 25. તો આપણે x ની કિંમત જ મેળવવાની છે બરાબર. તો અહીંયા આપણે સૂત્રનો કરતા x ને બનાવો અચળ પદ એક બાજુ લઈ જાઓ અને x વાળા પદ એક બાજુ લાવો. તો આ -14x ને આ બાજુ લઈ જાઓ અને 25 ને આ બાજુ લઈ જાઓ 85 - 25 બરાબર -6x 14x થશે. શું કર્યું 14x ને આ બાજુ લઈ જાય એટલે પ્લસ થઈ જશે. આ 25 ને આ બાજુ આવે એટલે માઈનસ થઈ જશે. તો કે 85 માંથી સૌથી પહેલા તો 5 જાય એટલે 80 એટલે આયા વધશે તમારે 60. આયા કેટલા આવશે 60 અને 14 માંથી 6 જાય તો કેટલા વધશે 8 પણ કેવા આવશે પ્લસ. તો x ને કરતા બનાવો તો x બરાબર શું થાય 60 ના છેદમાં 8. આના બરાબર શું લખીને 15 ગુણ્યા 4 એટલે 60 થશે ને 4 ગુણ્યા 2 એટલે 8 થશે. તો કેટલા 4 કેન્સલ થાય તો therefore x બરાબર 15 ના છેદમાં 2. તો તમને બિંદુ મળી ગયું p કેટલું મળશે 15 ના છેદમાં 2 0 એટલે કે આ લખવાનું a અને b થી બિંદુ a અને b થી બિંદુ a અને b થી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ p 15 ના છેદમાં 2 0
મળે, બરાબર? તો જે તમારે શું કરવાનું હતું, ગોતવાનું હતું. ઓકે, તો તમને બે બિંદુ આવ્યો તો બે બિંદુથી સમાન અંતરે આવેલો x અક્ષ પરનો એક બિંદુ આવ્યો તો તમારે તે બિંદુ શોધવાનો હતો. તે બિંદુ આપણે કઈ રીતે મેળવ્યું? તો કે PA જેટલું અંતર થાય એટલું જ શું થાય, PB અંતર. તો બે વચ્ચે અંતર સૂત્ર વાપરી આપણે x અક્ષ પરનો બિંદુ મેળવ્યું. તો હવે એના પછીનો નેક્સ્ટ દાખલો એટલે કે દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની રકમ જોવો. તો દાખલા નંબર 5 માં શું કીધું છે તમને કે P બિંદુ આપ્યું છે 0 -4 અને B બિંદુ આપ્યું છે 8 0 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ તમારે મેળવવાનો છે. બહુ સિમ્પલ દાખલો છે કે તમને સૌથી પહેલા જે આપ્યું છે એ લખી નાખી. તો P બિંદુ આપ્યું છે તમને, આયા નામ સહી રીતે લખે એટલે આપણે ધારવાની જરૂર નથી. P બિંદુ આપ્યું 0 -4 અને B બિંદુ તમને આપ્યું છે 8 0. આને જોડતો રેખાખંડ નું મધ્ય બિંદુ એટલે કે આપણે PB નું મધ્ય બિંદુ શોધવાનું, બરાબર? એ મધ્ય બિંદુ મળી જાય અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવવાનો છે, બરાબર? તો સૌથી પહેલા શું કરવાનું, PB નું મધ્ય બિંદુ ગોતી લેવાનું, બરાબર? તો હવે PB નું મધ્ય બિંદુ m બરાબર શું સૂત્ર થશે, x નો સરવાળો છેદમાં 2 કે x1 x2 2 y નો સરવાળો છેદમાં 2. તો x1 x2 તો 0 8 ના છેદમાં 2 અને y1 એટલે કે -4 0 ના છેદમાં 2. મધ્ય બિંદુ તમને કેટલું મળે, અહીંયા આવશે 8 ના છેદમાં 2, અહીંયા આવશે -4 ના છેદમાં 2, બરાબર? તો અહીંયા આવશે કેટલા આવશે, અહીંયા 4 આવશે અને અહીંયા -2 આવશે. તો PB નું મધ્ય બિંદુ m વિચારો તો m ના યામ તમને શું મળ્યા, 4 - 2 મળ્યા. હવે આ 4 - 2 અને 0 0 માંથી પસાર થતી રેખાનો આપણે ઢાળ મેળવવાનો છે. શું મેળવવાનું છે, રેખાનો ઢાળ. તો હવે બિંદુ m અને ઉગમ બિંદુ O માંથી પસાર થતી રેખાનો ઢાળ m બરાબર શું થશે, y2 y1 ના છેદમાં x2 x1. શું થશે કે બિંદુ m એટલે ઉગમ બિંદુ O માંથી પસાર થતી રેખાનો ઢાળ આપણે શું મળે, m બરાબર y2 y1 ના છેદમાં x2 x1. તો અહીંયા m બિંદુ તમને કેટલું આપ્યું છે, તો કે m બિંદુ તમને આપ્યું છે એટલે તમે મેળવ્યું શું મેળવ્યું, 4 - 2 અને ઉગમ બિંદુ O ના અહીંયા શું આવવાના, 0 0 જોવાના. તો આ સૂત્રની અંદર કિંમત મૂકો તો OM નો ઢાળ બરાબર m બરાબર, તો આની અંદર કિંમત મૂકો એટલે y2 કેટલા છે અહીંયા 0 -2 છેદમાં x2 x1 x2 કેટલા છે તો કે 0 x1 તો -4. તો આ કેટલા આવશે, +2 થઈ જશે માઈનસ માઈનસ અને નીચે કેટલા આવશે, -4. તો કેટલા આવશે, -1 ના છેદમાં 2. તો કે
PB ના મધ્ય બિંદુમાંથી અને ઉગમ બિંદુ O માંથી પસાર થતી રેખાનો ઢાળ n બરાબર તમને શું મળે છે -2 બરાબર છે તમારે નીચે છેલ્લે લખવું હોય તો લખી નાખવાનું કે PB ના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ -1/2 મળે છે બરાબર એના પછીનો દાખલા નંબર 6 જો અને ના લખો તો પણ ચાલે કારણ કે આપણે બધું દર્શાવ્યું છે કે BB નું મધ્ય બિંદુ M છે અને ઉગમ બિંદુ O છે એટલે આપણે OM નો ઢાળ મેળવી કે પેપર જોવાવાળા સાહેબ સમજી જાય કે એ છે એ BB નું મધ્ય બિંદુ છે અને ઉગમ બિંદુ O માંથી પસાર થતી રેખાનો ઢાળ જે તમને છેલ્લે મળે કે એ જ બરાબર હવે આવશે તમારે દાખલા નંબર 6 દાખલા નંબર 6 ની રકમ જોયો બધા તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર તમારે બતાવવાનું છે કે આપેલા ત્રણ બિંદુઓ છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તમને શું પૂછ્યું છે કે તમને ત્રણ શિરોબિંદુ આપી દીધા છે અને એમાં તમને શરત આપી છે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર એટલે કે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો નહીં એ સિવાય આપણે શું સાબિત કરવાનું છે કે આપેલા ત્રણ બિંદુઓ છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ વિચારીએ તો આ શું છે કાટકોણ ત્રિકોણ છે અને A B આ C બરાબર તો આ AB ને થોડુંક લંબાવી દઈએ આપણે અને AC ને લંબાવી દઈએ બરાબર તો એનો મતલબ શું થાય કે આપણે AB નો ઢાળ મેળવી AB નો ઢાળ મેળવી અને AC નો ઢાળ મેળવી AC નો ઢાળ શું મેળવી આ AB નો ઢાળ મેળવી અને AC નો ઢાળ મેળવી જો એ બેનો ગુણાકાર કરી અને -1 તમને જવાબ મળી જાય શું કરે AB નો ઢાળ મેળવવાનો અને AC નો ઢાળ મેળવવાનો જો એ બેનો ગુણાકાર -1 મળે તો એનો મતલબ શું કે આપેલા ત્રણ બિંદુઓ છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે બરાબર પણ તો એના માટે આપણે કરવું શું પડશે કે આપણે AB નો ઢાળ મેળવવો પડશે AC નો ઢાળ મેળવવો પડશે અને BC નો ઢાળ મેળવવો પડશે બરાબર ત્રણના ઢાળ મેળવવા પડશે કારણ કે આપણે A ખૂણો કાટખૂણો છે તો આપણે આકૃતિ દોરી એટલે આપણે અહીંયા A લખ્યો એટલે કાટખૂણો બતાવ્યો બરાબર પણ ખરેખરમાં કયો ખૂણો કાટખૂણો છે આપણે જોવું પડશે એટલે કે આપણે ઢાળનો ઉપયોગ કરવાનો છે અને પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો નથી જો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો એવું કંઈ ન કીધું હોય તો શું કરી નાખે આપણે કે AB નો વર્ગ ગોતી નાખે BC નો વર્ગ ગોતી નાખે અને AC નો વર્ગ ગોતી નાખે બરાબર તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ થઈ એ સરળ પડે પણ આમાં તમારે શું કરવાનું ઢાળનો ઉપયોગ કરવાનો એટલે કે કોઈ પણ બે રેખાનો ઢાળનો ગુણાકાર જો -1 થતી હોય તો એનો મતલબ સમજવાનું કે બે રેખા કેવી છે એકબીજાને લંબ છે એકબીજાને લંબ એટલે કાટકોણ ત્રિકોણ બની જાય બરાબર તો હવે આપણે વ્યવસ્થિત દાખલો ગણીએ તો અહીંયા સૌથી પહેલા તમને ત્રણ બિંદુ આપ્યા છે ત્રણ બિંદુને આપણે નામ આપી દઈએ A B C બરાબર ધારો કે બિંદુ A એ તમને કેટલું આપ્યું છે 4 4 B તમને આપ્યું છે 3 5 અને -1 1 3 5 અને C તમને આપ્યું છે -1 બરાબર આ C છે ત્રણ બિંદુ આપ્યા છે A B અને C તો સૌથી પહેલા આપણે રેખાખંડ AB નો ઢાળ મેળવીએ બરાબર હવે તો ઢાળ તમે ડાયરેક્ટ મેળવી શકો અથવા તો તમે લખી શકો કે y2 y1 ના છેદમાં
x2 minus x1. તો કોની વાત કરી છે પહેલા a b ની, તો y2 એટલે 5 minus 4 ના છેદમાં x2 3 minus 4. આનો જવાબ આવશે તમારે 5 માંથી 4 જાય તો 1 છેદમાં 3 માંથી -4 જાય એટલે -1. આના બરાબર જવાબ કેટલો આવે? -1. બરાબર. આને m1 કહે છે. ab નો ઢાળ m1 એવું લખી નાખો. ab નો ઢાળ m1 બરાબર. m1 તમને કેટલા મળી ગયા? m1 તમને એની કિંમત મળી -1. હવે એ જ રીતે bc નો ઢાળ મેળવ્યો. રેખાખંડ BC નો ઢાળ એને નામ આપી દે m2 બરાબર y2 y1 ના છેદમાં x2 x1. તો BC ની વાત કરીએ છે તો -1 y1 -5 છેદમાં x2 -1 વચ્ચે માઈનસ અને x1 કેટલા છે 3. આ કેટલા થશે -6 ના છેદમાં -4. અહીંયા શું હશે -3 ગુણ્યા 2 છેદમાં -2 ગુણ્યા 2. 2 કેન્સલ થાય અને માઈનસ કેન્સલ થાય તો શું વધશે 3 ના છેદમાં 2. તો m2 બરાબર તમને શું મળી ગયું 3 ના છેદમાં 2. તો m2 તમને મળ્યું 3 ના છેદમાં 2 બરાબર. હવે તમારે ગોતવાનું છે AC નો ઢાળ. તો રેખાખંડ AC નો ઢાળ m3 બરાબર શું થશે y2 y1 ના છેદમાં x2 x1. બરાબર. કોની વાત કરે છે AC a અને c. તો y2 થશે -1 વચ્ચે માઈનસ y1 છે 4 છેદમાં x2 છે -1 અને x1 કેટલા છે તો કે 4. તો ઉપર શું આવશે -5 અને નીચે પણ કેટલા આવશે -5. તો -5 અને -5 કેન્સલ થાય તો કેટલા આવશે 1. આ તમને શું મળ્યો m3. તો જો કયા બેનો ગુણાકાર આપણે -1 મળશે તો કે m1 અને m3 નો ગુણાકાર આપણે શું મળે છે -1 મળે છે. બરાબર. આ m1 અને m3 નો ગુણાકાર કરો એટલે 1 ગુણ્યા -1 એટલે કેટલો મળે છે -1. તો કે અહીં m1 ડોટ m3 બરાબર -1 મળે છે. શું મળે છે m1 ગુણ્યા m3 કરો એટલે તમને શું મળે છે -1 મળે છે. એનો મતલબ એ કે AB એ AC ને કેવી છે આને આપણે આકૃતિ દોરી એટલે કે આ AB થશે આ AC થશે. બરાબર. અથવા તો આને AB કહો અને આને AC કહો કોઈ પણ ચાલે. તો આ AB છે અને આ AC છે એ એકબીજાને કેવી છે લંબ. તો એનો મતલબ એમ કે આ બેનો ગુણાકાર કર્યો તમને -1 મળ્યો એટલે AB અને AC એકબીજાને શું થાય લંબ. એનો મતલબ એમ કે તમને ત્રણ જે બિંદુ આપ્યા છે કેવા છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કારણ છેલ્લે તમે લખી દેવાનું કે અહીં આપેલા ત્રણ બિંદુઓ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. therefore અહીં આપેલા ત્રણ શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના છે. એ કઈ રીતે ખબર પડે તો કે આ કોઈ પણ બે રેખાનો ઢાળનો ગુણાકાર તમે -1 બતાવી દો એટલે એના ઉપરથી ખબર પડી જાય કે આપેલો જે ત્રણે ત્રણ શિરોબિંદુઓ છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરાબર. તો હવે એના પછીનો દાખલા નંબર 7 જુઓ. તો આના ઉપરથી તમે કહી શકો કે કયો ખૂણો કાટખૂણો થાય તો કે બેયમાં જે કોમન હોય એ ખૂણો કાટખૂણો થાય. તો બેયમાં કયો ખૂણો કોમન છે તો બે. આ એક ખૂણો કેવો થશે કાટકોણ થશે. બરાબર. એનું માપ કેટલું હશે 90 હશે. ખૂણા A નું માપ 90.
કારણ કે બેમાં કોમન છે એવો ખૂણો કયો છે તો કે A હતો. આ દાખલો તમે અંતરસૂત્રનો ઉપયોગ કરીને ગણી શકો, પરંતુ તમને કહી દીધું છે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો નહીં. જો તમે અંતરસૂત્ર વાપરો તો શું થશે? કાટકોણ ત્રિકોણ માટે કોઈ પણ બે બાજુનો વર્ગ ત્રીજી બાજુના વર્ગ જેટલો મળે તો તમે કહી શકો કે આપેલો ત્રિકોણ છે કેવો છે? કાટકોણ ત્રિકોણ. પણ તેમાં તમારે અંતરસૂત્રનો ઉપયોગ થાય અને પાયથાગોરસ પ્રમેયનો પણ ઉપયોગ થાય, એટલા માટે એ રીત વેલિડ ગણાશે નહીં. એટલે ફરજિયાત તમારે ઢાળની મદદથી તમારે જે ત્રણ બિંદુ આપ્યા હતા એ તમારે કાટકોણ ત્રિકોણ બતાવવાના હતા. તો હવે દાખલા નંબર 7 6 પૂરો. દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 માં તમારે શું કરવાનું છે? જો કે એક રેખા y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 30 નો ખૂણો બનાવે તો તે રેખાનો આપણે ઢાળ મેળવવાનો છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરવી પડશે, એના ઉપરથી આપણે સમજાશે. આ x અક્ષ છે, આ y અક્ષ. હવે માની લો કે આ રેખા પસાર થાય, આ રેખા એ છે, બરાબર? થોડી વ્યવસ્થિત દોરજો. હવે એમાં તમને કીધું છે શું જોવો તો કે કોઈ રેખા છે y અક્ષની ધન દિશા સાથે 30 નો ખૂણો બનાવે. એટલે કે y અક્ષની ધન દિશા કઈ થશે? સૌથી પહેલા તો ઉપરની થશે, આ કઈ થાય? ઋણ બાજુ. આ બાજુ થાય ધન બાજુ. હવે ત્યાં ખાસ જોવાનું ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશા. ઘડિયાળનો કાંટો આમ ફરે, આપણે એની વિરુદ્ધ દિશામાં. એટલે આ ખૂણો તમને 30 નો આપ્યો છે, બરાબર? આ ખૂણો તમને કેટલાનો આપ્યો છે? 30. તો તમારે શું ગોતવાની છે? આ રેખા n છે એનો ઢાળ મેળવવાનો છે. તો સૌથી પહેલા બધાને નામ આપી દે. આને O કહી દે, આને A કહી, આને D કહી, બરાબર? અને P કહી દીધું, અને A કહી દીધું, અને O કહી દીધું, બરાબર? તો હવે આપણે ખૂણો આ જ આપ્યો છે, બરાબર? આપણે ઢાળ મેળવવાનો છે. જો આપણે આ ખૂણો મેળવી લઈએ, બરાબર? કયો ખૂણો? તો કે આ ખૂણો. એટલે આપણે ઢાળ મળી જાય, બરાબર? કારણ કે આપણે ઢાળમાં શું સમજ્યા હતા કે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, ત્યારે આવી રેખા હતી. આ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો જો θ હોય તો તમે શું કરી શકતા હતા? m બરાબર tan θ એવું લખી શકો. આ રેખાનો ઢાળ મળી જાય. તો આપણે સૌથી પહેલા કયો ખૂણો ગોતવો પડશે? આ a ખૂણો. જો a ખૂણો મળી જાય તો એ શું થઈ ગયું? x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો θ, બરાબર? તો આપણે સૌથી પહેલા અહીંયા અભિકોણની જોડ કઈ બને છે? તો કે આ 30 હોય તો આ અભિકોણની જોડ બને. તો આ પણ કેટલો થાય? 30 થાય. અને આ ખૂણો તો કેટલો હોવાનો? 90 જોવાનો. તો બરાબર, તો અહીંયા જે આપ્યું છે એ લખી દે પહેલા, પછી આપણે જે ખૂણો મેળવો એ લખી. કારણ કે ત્યાં બે શું થાય? અભિકોણની જોડ. અભિકોણની જોડ હોય તો એમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો કે અહીં રેખા A એ y અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 30 બનાવે છે. એટલે કે રેખા A છે y અક્ષ સાથે, y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એવું લખવું, ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં
30 અંશનો ખૂણો બનાવે છે, અને કે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે, બરાબર. આ ખાસ લખવું પડે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને y અક્ષ ની ધન દિશામાં. તો એક ખૂણો કયો છે આપણે લખી લઈએ. તો એક ખૂણો કયો થશે, તો આને આપણે y આપી દઈએ આમાં, એટલે કે y જ છે, અહીં કોઈ y આપી દઈએ, બરાબર. એટલે કે ખૂણો y p અને અહીંયા કો x નામ આપી દઈએ, બરાબર. તો કે ખૂણો ypx બરાબર તમારે કેટલો થશે 30. તો અભિકોણની જોડ બને તો ખૂણો OPA બરાબર તો કેટલો થશે તમારે, એ પણ 30 જ થશે. 30 હોવાથી માપ ખૂણો OPA બરાબર પણ કેટલો થાય 30 થાય. કારણ લખી નાખવાનું અભિકોણ, અભિકોણની જોડ, બરાબર. એટલે કે P એ તમને 30 મળી. હવે આ ખૂણો તો તમને ખબર જ છે કે 90 જ થવાનો. તો હવે ત્રિકોણ OPA માં જે આ ખૂણો છે બહિષ્કોણ કહેવાય. તો કે PAX એ કયો છે બહિષ્કોણ ખૂણો, PAX એ બહિષ્કોણ થાય, બરાબર. આ બધાનો ખ્યાલ તમે 9મા અને 10મા ધોરણમાં શીખી ગયા કે બહિષ્કોણ કોને કહેવાય, અભિકોણની જોડ કોને કહેવાય, બરાબર, યુગ્મકોણની જોડ કોને કહેવાય. તો કે આ ત્રિકોણ તમે વિચારો, એમાં આ એક ખૂણો છે એ OP, ત્રિકોણ OP એનો કેવો થાય બહિષ્કોણ થાય, બરાબર. તો બહિષ્કોણ આપણે મેળવી શકીએ કારણ કે આ બે ખૂણાના આપણે માપ જાણીએ છીએ, બરાબર. તો બહિષ્કોણ APX બરાબર શું લખાય, ત્રિકોણ PAX બરાબર માપ ખૂણો OPA પ્લસ માપ ખૂણો POB POA. એટલે કે બહિષ્કોણનું માપ કોના જેટલું હોય, તો કે આ ખૂણો અને આ ખૂણાના માપના સરવાળા જેટલું આનું માપ હોય. તો PAX આપણે ખબર નથી, OPA ખબર છે કેટલો છે 30, અને POA ખબર છે કેટલો છે તમને અહીંયા આપ્યો છે 90. તો અહીંયા માપ ખૂણો OPA કેટલો છે 30 પ્લસ POA તમને આપ્યો છે 90. તો આ થઈ જશે 120. એટલે કે તમને આયા એક ખૂણો તમને મળી ગયો, કેટલો આપ્યો છે 120, બરાબર. તો હવે આ એક ખૂણો મળી ગયો, તો હવે સીધું સૂત્ર થઈ જશે. તો કે હવે રેખા L નો ધન x અક્ષ સાથે થીટા બરાબર 120 અંશનો ખૂણો બનાવે છે, બરાબર. આ ખૂણો આપણે મળી ગયો, એ ખૂણો કેટલો છે 120. તો m બરાબર tan થીટા લખી શકીએ આપણે. હવે m બરાબર tan થીટા, તો થીટા આપણે મળી ગયો, x અક્ષની ધન દિશામાં એ ખૂણો કેટલો પડે 120. તો અહીંયા લખવાનું m બરાબર 120. તો 120 ની કિંમત આપણી પાસે છે નહીં, બરાબર. તો તમે શું લખશો, tan 180 માઈનસ 60. tan શું થશે 180 માઈનસ 60. તો 180 આને કે શું થશે તમારે પાઈ, બરાબર. 180 એટલે પાઈ. ત્રિકોણ તમે દોરો, એટલે સોરી એકમ વર્તુળ તમે બધા શીખી ગયા, બરાબર. તો 180 ક્યાં થશે અહીંયા, 180 માંથી 60 બાદ કરવાના, એટલે 180 માંથી 60 બાદ કરો એટલે અહીંયા આવશે ઉપર, એટલે કે બીજું ચરણ. બીજા ચરણમાં tan કેવું વિધેય, તો કે ઋણ. તો આનો જવાબ શું હશે -tan 60, બરાબર. શું આવશે અહીંયા પાઈ આવે, બરાબર. પાઈ એટલે 180, બરાબર. તો પાઈ માઈનસ 60 એટલે કે tan પાઈ માઈનસ થીટા આપેલું હોય તમને,
tan પાઈ માઈનસ થીટા આવ્યો તમને જવાબ શું લખવાનો માઈનસ tan થીટા કારણ કે આ કયા ચરણમાં આવી જાય બીજા ચરણ ઓલ એસ પીસી પ્રમાણે આ કેવું થાય sin અને cosec વિધેય ધન થાય બાકી બધા વિધેય કેવા થાય ઋણ તો આ tan વિધેય છે અને કેવું થાય ઋણ અને આ શું કામ 180 માંથી જ બાદ કર્યા કારણ કે 180 એટલે કે પાઈ ના ગુણક આગળ વિધેય ચેન્જ થાય નહીં આપણે આ tan ના tan થીટા જ રાખવાના છે બરોબર એટલે આ 180 માંથી આપણે બાદ કર્યું તો હવે તમારે આ શું મૂકવાનું રહે ખાલી tan થીટા ની એટલે કે માઈનસ tan 60 ની વેલ્યુ કેટલી થશે તો કે -√3 એટલે કે રેખા A નો ઢાળ તમને m બરાબર કેટલો મળ્યો -√3 બરાબર અડધા એવું વિચારે કે સાહેબ આપણે કે આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે તો આ 90 આ 30 તો 120 તો થઈ ગયો તો 120 માંથી 180 બાદ કરો એટલે આ ખૂણો તમને કેટલો મળી જાય 60 એ વાત સાચી પણ આપણે ઢાળમાં શીખી ગયા છે કે ઢાળ તમને ક્યારે મળે કે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો જો આ થીટા ખબર હોય તો તમે m બરાબર tan થીટા લખી શકો તો આ માપ કેટલો થાય 180 માઈનસ થીટા બરાબર જો આ ખબર હોય તો જ તમને આ ખૂણો મળે એટલે ખાસ યાર ધ્યાન રાખજો આ ડાયરેક્ટ સાઈન કરીને તમે જવાબ લખશો નહીં તમારો જવાબ આવશે પણ કેવો આવશે અહીંયા +60 જવાબ આવશે એટલે કે આ માઈનસ આવશે નહીં અહીં કેટલો આવશે તમારે પ્લસ જવાબ આવશે જે તમારે શું પડશે ખોટો પડશે ખાસ આમાં ધ્યાન રાખવાનું બહિષ્કોણની જોડ કઈ થાય અભિકોણની જોડ કઈ થાય એ તમારે ધ્યાનમાં રાખવાનું બરોબર આ બધું વિગત કરી નાખો કારણ લખી નાખો કે tan આ કારણ લખી નાખવાનું કે કારણ tan પાઈ માઈનસ થીટા બરાબર માઈનસ tan થીટા બરાબર તો હવે આ દાખલા નંબર 7 પૂરો થાય છે હવે આવશે તમારે દાખલા નંબર 8 બરાબર બહુ સિમ્પલ દાખલો હતો ખાલી એક તમારે આયા સમજવાનું હતું કે આ ખૂણો કઈ રીતે મેળવવાનો બરાબર પછી બાકી બધું તો ઈઝી છે તો હવે દાખલા નંબર 8 ની રકમ જુઓ કે તમને ત્રણ બિંદુ સમરેખ આપ્યા હોય તો તમારે x ની કિંમત મેળવવાની છે દાખલા નંબર 8 તમને ત્રણ બિંદુ આપ્યા છે તમને કહી દીધું છે ત્રણ બિંદુઓ કેવા છે સમરેખ છે તો એમાં તમારે x ની કિંમત મેળવવાની છે તો આપણે નામ આપી દઈએ કે ધારો કે એ બિંદુ કયું છે તો કે x - 1 બી બિંદુ છે 2 અને સી બિંદુ તમને આપ્યું છે 4 5 બરાબર આપણે બધાને નામ આપ્યું તો તમારા x મેળવવાનો છે આ લખવાનું તમારે કે અહીં બિંદુ A B અને C સમરેખ છે બરાબર એ તો તમને રકમમાં યાદ દીધા છે કે A B C શું છે સમરેખ છે તો તમારે x ની કિંમત મેળવવાની છે તો A B C તમને જો સમરેખ આપી દીધા હોય તો તમે શું કહી શકો માની લો કે આ એક રેખા ઉપર A B C છે અહીંયા A છે અહીંયા બિંદુ B છે અહીંયા C છે તો તમે શું કરશો કે AB નો ઢાળ બરાબર BC નો ઢાળ લખી શકો તો કે AB નો ઢાળ બરાબર BC નો ઢાળ સરખો થાય તો એના ઉપરથી આપણે શું મળી જાય x મળી જાય તો હવે AB નો ઢાળ BC નો ઢાળ થાય
બરાબર તો AB નો ઢાળ આપણે મેળવવો હોય તો કઈ રીતે મળવાય ઓકે y2 y1 ના છેદમાં x2 x1 બરાબર y2 y1 ના છેદમાં x2 x1 તો અહીંયા લખશો therefore તો સૌથી પહેલા આપણે AB ની વાત કરી AB નો ઢાળ મેળવી એટલે કે y2 y1 કેટલા છે -1 છેદમાં x2 x1 કેટલા છે એટલે કે આ AB નો ઢાળ મળી ગયો હવે તમારે મેળવવાનો છે BC નો ઢાળ તો B અને C ની વાત કરી તો y2 કેટલા થશે 5 y1 કેટલા થશે તો કે 1 અને x2 કેટલા છે તો કે 4 y x1 કેટલા છે કે 2 બસ તો આનું સાદું રૂપ આપી દો કે therefore આ કેટલા થાય પ્લસ થઈ જશે એટલે કે 1 + 1 એટલે કે 2 2 ના છેદમાં 2 - x 5 માંથી 1 જાય એટલે કે 4 4 ના છેદમાં 4 - 2 એટલે કેટલા આવશે 2 આ ભાગ આવે 2 ના છેદમાં 2 - x આ કેટલા આવી જશે ઉપર 2 બે બાજુથી 2 કેન્સલ બરાબર તો આ શું આવશે 1 ના છેદમાં 2 - x બરાબર 1 આનું સાદું રૂપ આપો તો 1 બરાબર 2 - x તો x ને કરતા બનાવો તો x બરાબર x આ બાજુ આવે 2 આ બાજુ 2 - x therefore x બરાબર કેટલા આવશે 1 x ની કિંમત તમારે મેળવવાની તો x બરાબર શું થશે આના 1 જો x બરાબર 1 મૂકી દે તો આપેલા ત્રણ ની જોડ છે કેવા થશે સમાન બરાબર તો આ x ની કિંમત મળી ગઈ હવે દાખલા નંબર 9 એ તમારો થોડો લાંબો પડી જશે એટલે દાખલા નંબર 8 સુધી રાખીશું બરાબર તો આજના લેક્ચરમાં દાખલા નંબર 8 સુધી રાખીશું થેન્ક યુ